નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસટી ભાવનગર ખાતે નવનિયુક્ત ડ્રાઈવરો અને હેલ્પરોનું બીએમએસ દ્વારા સન્માન સાથે વેલકમ કરવામાં આવ્યું. ગુજરાત એસટી નિગમમાં નવી નિમણૂકથી આજ રોજ હાજર થયેલ ડ્રાઈવર મિત્રો તેમજ હેલ્પર મિત્રોનું ભાવનગર વિભાગ એસટી મજદૂર સંઘની પરિવાર ભાવનામાં મૂલ્ય સિદ્ધાંત મુજબ આવકારી ગુલાબના પુષ્પ અને પેંડા ખવડાવી મીઠા મોઢા કરાવી એસટી પરિવારમાં આવકારવામાં આવ્યા. એસટીના કાફલામાં સૌ નવનિયુક્ત ડ્રાઈવર અને મિકેનિક ભાઈઓનું સ્વાગત કરવામાં આવેલ. ઉપરોક્ત સ્વાગત કાર્યક્રમમાં અખિલ ભારતીય પરિવહન મજદૂર મહાસંઘના અધ્યક્ષ શ્રી કનકસિંહજી ગોહિલ, ભાવનગર વિભાગના પ્રમુખ શ્રી પ્રહલાદસિંહ ગોહિલ, પ્રધાનમંત્રી શ્રી દિલીપકુમાર શિયાળ તેમજ વિભાગીય કચેરી ખાતેના સર્વે હોદ્દેદારશ્રીઓ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ વિક્રમસિંહ ગોહિલ, દિલીપભાઈ પરમાર, મોહમ્મદ હુસેન બેલીમ, યોગેશભાઈ કનોજિયા, અર્જુનસિંહ ચુડાસમા, વિનસભાઈ રૂપાણી, બલરાજસિંહ ચુડાસમા, સુનિલભાઈ રામાવત સહિતના હોદ્દેદારો દ્વારા નવનિયુક્ત કર્મચારી ભાઈઓનું એસટી કાફલામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર.